નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ડોકિયું કરવાના છીએ જે આમ તો આપણી આસપાસ જ છુપાયેલી છે, પણ આપણે ભાગ્યે જ તેના પર ધ્યાન આપીએ છીએ. ચાલો, આજે થોડીવાર માટે ગણિતના જાસૂસ બનીએ. સંખ્યાઓ વચ્ચે પણ એક અદ્ભુત અને ગાઢ સંબંધ હોય છે, બસ તેને ઉકેલવાની જરૂર હોય છે. આજે આપણે ગુણોત્તર, પ્રમાણ અને એકમ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરીશું અને જોઈશું કે આ સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે અદ્ભુત રીતે જોડાયેલી છે. આજે આપણે મુખ્ય 5 રસપ્રદ બાબતો પર નજર કરવાના છીએ. પ્રમાણનો મૂળભૂત ખ્યાલ, તેમાં આવતા પદોની ઓળખ, સમાન ગુણાકારનો નિયમ, એકમ પદ્ધતિ શું છે અને છેલ્લે પ્રમાણની ચકાસણી કેવી રીતે કરવી. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પ્રમાણનો મૂળભૂત ખ્યાલ. આને જુદી જુદી માત્રાઓ વચ્ચેના એક પરફેક્ટ બેલેન્સની શોધ તરીકે વિચારી શકાય. પ્રમાણ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો જ્યારે આપેલા બે અલગ અલગ ગુણોત્તરો એકદમ સરખા હોય ત્યારે તેમાં સામેલ ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય છે. એટલે કે બહારથી ભલે આ સંખ્યાઓ અલગ દેખાતી હોય પણ હકીકતમાં તેમનું આંતરિક મૂલ્ય એક જ સમાન હોય છે. એકદમ કાંટાના વજન જેવું સંતુલન. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક તરફ 1 પેન્સિલ અને 6 પેન્સિલ છે, તો ગુણોત્તર થયો 1:6. હવે બીજી તરફ 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર વિચારો. દેખીતી રીતે 2 અને 12 અલગ સંખ્યાઓ છે, પણ જો આપણે 2:12નું સાદુરૂપ આપીએ તો શું મળશે? બરાબર, તે પણ 1:6 જ થઈ જશે. મતલબ કે બંને જોડીઓ અંદરથી એક જ સમાન ગુણોત્તર ધરાવે છે. હવે ગણિતમાં આ સમાનતા દર્શાવવા માટે એક ખાસ નિશાન વપરાય છે. 1:6 અને 2:12ની વચ્ચે જે 4 ટપકા દેખાય છે તેને ડબલ કોલન કહેવાય છે. આ ડબલ કોલન ખરેખર એક સેતુ છે જે એવું સાબિત કરે છે કે આ બંને ગુણોત્તરો સંપૂર્ણપણે સમાન છે. આ નિશાન દેખાય એટલે સમજી જવું કે અહીં એકદમ પરફેક્ટ બેલેન્સ છે. હવે આપણે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ. પદોની ઓળખ, અંતિમ પદો અને મધ્યમ પદો. પ્રમાણની અંદરની ગોઠવણ કેવી હોય છે તે સમજવું ખૂબ જ રોમાંચક છે. પ્રમાણ વિશે યાદ રાખવા જેવી સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે કોઈપણ પ્રમાણમાં હંમેશા બરાબર 4 જ પદો હોય છે. માત્ર અને માત્ર 4. આ 4 સંખ્યાઓ કોઈ ઇમારતના 4 મજબૂત પાયાની જેમ એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ 4 પદોના નામ કેવી રીતે અપાયા છે તે જોઈએ. બહુ જ સરળ છે. જે સંખ્યાઓ છેવાડે એટલે કે પહેલી અને ચોથી જગ્યાએ આવેલી છે તેને અંતિમ પદો અથવા એક્સ્ટ્રીમ્સ કહેવાય છે, અને જે બે સંખ્યાઓ વચ્ચે છે એટલે કે બીજી અને ત્રીજી તેને મધ્યમ પદો અથવા મીન્સ કહે છે. આપણા 1, 6, 2 અને 12 વાળા ઉદાહરણમાં 1 અને 12 અંતિમ પદો છે અને 6 અને 2 મધ્યમ પદો છે. હવે આપણે ગણિતના એક શાનદાર જાદુ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણો ત્રીજો વિભાગ છે સમાન ગુણાકારનો નિયમ. કોઈ સંખ્યાઓ ખરેખર પ્રમાણમાં છે કે નહીં તે ચેક કરવાની આ સૌથી સચોટ કસોટી છે. આ પ્રમાણનો એકદમ ગોલ્ડન રૂલ છે. નિયમ એવો છે કે હંમેશા બહારની બે સંખ્યાઓનો ગુણાકાર એ અંદરની બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થવો જોઈએ. એટલે કે 2 અંતિમ પદોનો ગુણાકાર બરાબર 2 મધ્યમ પદોનો ગુણાકાર. જો આ બંને ગુણાકાર સરખા ન આવે તો આપેલી સંખ્યાઓ પ્રમાણમાં નથી. છે ને એકદમ સીધી અને સરળ રીત. ચાલો આપણે જરા પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. પહેલા સ્ટેપમાં અંતિમ પદોનો ગુણાકાર કરીએ. 1 × 12 એટલે જવાબ આવ્યો 12. હવે બીજા સ્ટેપમાં મધ્યમ પદોનો ગુણાકાર કરીએ. 6 × 2 અને તેનો જવાબ પણ આવ્યો 12. જુઓ, બંને બાજુ 12 જ આવ્યા. આનાથી સાબિત થઈ જાય છે કે આપણું પ્રમાણ એકદમ સાચું અને સંતુલિત છે. પ્રમાણની આટલી સરસ માહિતી મેળવ્યા પછી ચાલો એક એવી પદ્ધતિ વિશે જાણીએ જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. આપણો ચોથો વિભાગ છે એકમ પદ્ધતિ, એટલે કે યુનિટરી મેથડ. શું છે? આ પદ્ધતિનું નામ જ એનું કામ દર્શાવે છે. એકમ એટલે કે 1. આનો અર્થ છે કે વધારે વસ્તુઓની કિંમત આપેલી હોય તેના પરથી સૌથી પહેલાં માત્ર કોઈ એક સિંગલ વસ્તુની કિંમત શોધવી અને પછી એ એક વસ્તુની કિંમતનો આધાર લઈને આપણને જેટલી વસ્તુઓની કિંમત જાણવી હોય તે શોધી કાઢવી. આ એક અત્યંત વ્યવહારુ પદ્ધતિ છે. આ મેથડ માત્ર 2 જ સરળ સ્ટેપ્સમાં કામ કરે છે. પહેલું સ્ટેપ, ભાગાકાર કરીને 1 યુનિટની વેલ્યુ શોધો, અને બીજું સ્ટેપ,
તમને જેટલા યુનિટ જોઈએ છે તેની સાથે એ વેલ્યુનો ગુણાકાર કરી દો. દાખલા તરીકે જો 5 પેનના 50 રૂપિયા હોય તો પહેલા સ્ટેપ મુજબ એક પેનના 10 રૂપિયા થાય. હવે જો તમારે 3 પેન જોઈતી હોય તો 10ને 3 વડે ગુણીને 30 રૂપિયા સીધો જવાબ મળી જાય. આટલું જ સરળ છે. તો હવે ચાલો આપણા ગણિતના જાસૂસી ચશ્મા ફરી પહેરી લઈએ. આપણો 5મો અને છેલ્લો વિભાગ છે ગુણોત્તર અને પ્રમાણની ચકાસણી. ચાલો કેટલાક અસલ નંબર્સ ચેક કરીએ. ધારો કે 2 ગુણોત્તર છે 1:5 અને 3:15. આ સરખા છે કે નહીં તે જાણવા માટે 3 અને 15ના સૌથી મોટા સામાન્ય અવયવ એટલે કે HCF 3 વડે તેમને ભાગી જુઓ. જો 3 અને 15 બંનેને 3 વડે ભાગીએ તો રિઝલ્ટ 1:5 જ મળશે. પરિણામ જુઓ 1:5 બરાબર 1:5 એટલે કે હા, આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે. આવું જ બીજું એક રસપ્રદ ઉદાહરણ લઈએ. ગુણોત્તર છે 2:9 અને 18:81. અહીં 18 અને 81નો HCF 9 છે. હવે 18 અને 81ને 9 વડે ભાગતા નવો ગુણોત્તર 2:9 બની જશે. ફરીથી એકવાર બંને બાજુઓ બિલકુલ સમાન થઈ ગઈ. આ પદ્ધતિથી મોટી સંખ્યાઓનું પણ સહેલાઈથી પરીક્ષણ થઈ શકે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. બજારમાં ખરીદી કરતી વખતે ભાવતાલ કરવામાં કે પછી રસોડામાં કોઈ નવી વાનગી બનાવતી વખતે આપણે અજાણતા જ કેટલીય વાર આ એકમ પદ્ધતિ અને પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ ખરું ને? ચા બનાવતી વખતે દૂધ અને પાણીનું માપ નક્કી કરવું હોય કે કરિયાણું લાવવું હોય, આ સુંદર ગણિત હંમેશા આપણી આસપાસ જ છુપાયેલું હોય છે. આશા છે કે આજના આ સત્રથી સંખ્યાઓ વચ્ચેના આ બેલેન્સને સમજવાનો તમને ખૂબ આનંદ મળ્યો હશે. આસપાસના ગણિતને ઓળખતા રહો અને વિચારતા રહો. ફરી મળીશું.